કચ્છના ગાંધીધામમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા હવે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। ખાસ કરી સરકારી જમીનો પચાવી પાડનારા શખ્સોને પાઠ ભણાવવા માટે બી ડિવિઝન પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ગાંધીધામના ખારી રોહર વિસ્તારની સીમમાં કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે પોલીસને મોટી સફળતા મળી ચૂકી છે। મળતી વિગતો અનુસાર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા ખારી રોહર પાસેની સીમમાં લાંબા સમયથી દબાણો હોવાની ફરિયાદો ઉઠી હતી અને આ જમીન પર કાસમ રાજા ત્રાયા નામના એક શખ્સે ગેરકાયદેસર કબજો પણ જમાવ્યો હતો। મહત્વનું અહીં એ છે કે કાસમ રાજા એક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને તેણે પોતાના અંગત ફાયદા માટે અંદાજે 202.8 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાવી દીધી હતી। તંત્ર દ્વારા આ મામલે નોટિસ પણ ફટકારાઈ હતી। તંત્રના કડક વલણને જોતા આખરે આરોપીઓએ ઝૂકવું પડ્યું હતું અને કોઈ પણ મોટા વિવાદ વગર સ્વેચ્છાએ આ સરકારી જમીન પરથી પોતાનું દબાણ હટાવી દીધું। હાલમાં આ સમગ્ર જમીન ખાલી કરાવી અને તંત્ર દ્વારા તેને પોતાના હસ્તક કરી લેવાય।